નાસ્તામાં તો આપણા ગુજરાતી લોકો ક્યાં પાછા પડે છે। એકદમ તમારી સામે નજર સામે સવારમાં ગરમ ગરમ નાસ્તો મળી રહે પછી તો મોજ પડી જાય। અમારા સુરેન્દ્રનગરના મિત્રો આજે તમને લઈને આવી ગયો તો આપણા ગુજરાતી લોકોનો બેસ્ટ નાસ્તો એટલે કે ફાફડા એવી જગ્યાએ લઈને આવી ગયો તો એકદમ સોફ્ટ અને નાયલોન ફાફડા મળે છે ત્યાં। અને નાસ્તો સવારમાં વાત કરું તો સવારમાં 7 વાગ્યાની ભીડ એવી બધી ઉમટી પડે છે ને કે લોકોનો વારો આવતા આવતા કલાક તો થઈ જાય છે। અડધી કલાક તમારે વેઇટિંગમાં રહેવું હોય એવી એક જગ્યાએ લઈને આવી ગયો છું। તો સુરેન્દ્રનગરમાં તમે જયારે 60 ફૂટ રોડ ઉપર આવશો ત્યાં લો કોલેજ આવેલી છે। લો કોલેજ ની પાસે આ સર્કલ એટલે ચોકડી પડે છે। ચોકડીની બાજુમાં જ આવેલું છે શિવ ગાંઠિયા નાસ્તા હાઉસ, જ્યાં ચેતનભાઈ ઘણા જ વર્ષોથી લોકોને એકદમ સોફ્ટ નાયલોન ગાંઠિયા અને ખમણ વણેલા અને સમોસા એવી બધી નાસ્તાના આઈટમ સવારમાં ગરમ ગરમ મળી જાય એટલે તો આપણા ગુજરાતી લોકોને મોજ પડી જાય। તો આપણે ચેતનભાઈ પણ જાણીએ કે તમારી પાસે નાસ્તામાં કઈ કઈ વેરાયટીઓ મળે છે। ગાંઠિયામાં આપણે આવી ગયા હતા અને ચેતનભાઈ સાથે જાણીએ આપણે નાસ્તામાં એમની પાસે કઈ કઈ વેરાયટી મળે છે ને કેટલા ટાઈમથી નાસ્તો અહીંયા લારી લઈને ઉભા રહો છો તમે। તો ચેતનભાઈ મજામાં? મજામાં આપણે કેટલા ટાઈમથી સ્ટાર્ટઅપ કર્યું છે તમે? 7-8 વર્ષથી બનાવું છું સવારમાં। સવારમાં નાસ્તામાં કઈ કઈ વેરાયટી ગરમ ગરમ તમારી પાસે મળી રહે? વણેલા ગાંઠિયા છે, ફાફડા ગાંઠિયા છે, સમોસા છે અને ખમણ। અચ્છા, હવે ટાઈમિંગ ની વાત કરું તો સવારમાં કેટલા વાગે આવો છો તમે? સવારે 7:15 લારી ખુલી જાય તે 12-12:30 વાગ્યા સુધી તમને મળી રહે નાસ્તો। અચ્છા, સવારમાં 7 વાગે આવી જાવ તો તમે? હા, 7 વાગે આવી જાય, 7:15 કમ્પ્લીટ થઈ જાય। સવારમાં 7 વાગે આવે તો લોકોની ભીડ એવી ઉમટી પડે છે ને ગરમ ગરમ નાસ્તો કરવા માટે। અને ચેતનભાઈ આપણે એડ્રેસ ની વાત કરી હોય તો એડ્રેસ કયું કહેવાય આની માટે? 60 ફૂટનો રોડ, લો કોલેજ પાસે, રોયલ હોસ્ટેલ ની બાજુમાં। અચ્છા, ફાફડાની ગાંઠિયાની સાથે સાથે તેઓ મસ્ત મજાની એક ખટુંબડી ચટણી આપે છે। ચટણીનો ટેસ્ટ કરશો તો તમને એકદમ મજા આવી જવાની છે। કોઈ પણ આવી ચટણી નહીં બનાવી શકે એવી ચટણી બનાવે છે ચેતનભાઈ। એટલે એની માટે ટેસ્ટ કરવા માટે એકદમ તો તમારે આવવું જ પડશે અહીંયા। લોકેશન તો તમને આપી દીધેલું છે અને સ્ક્રીન ઉપર એમનો વોટ્સઅપમાં નંબર પણ આપું છું અને લોકેશન પણ આપું છું। ઝડપથી પહોંચી જાજો નાસ્તો કરવા માટે। તમે જોવો છો કે અહીંયા બોયઝ હોસ્ટેલ આવેલી છે, રોયલ બોયઝ હોસ્ટેલ। એમના છોકરાઓ દર સવારમાં વહેલા સવારમાં ગરમ ગરમ નાસ્તો કરવા માટે આવે છે અને ત્યાં પાર્સલની સુવિધા ઉપલબ્ધ છે અને પાર્સલ પર લઈ જાય છે લોકો, જેથી કરીને એમનો ટેસ્ટ એકદમ જોરદાર મળી રહેશે। તો તમારે એકદમ તો એમની મુલાકાત ચેતનભાઈની લેવા માટે આવવું જ પડશે। તો તમને બતાવી દીધો ગરમ ગરમ એમની પાસે ફાફડા, વણેલા, ખમણ, સમોસા વગેરે આઈટમ ગરમ ગરમ મળી રહેવાની છે। તો ત્યાં નાસ્તો કરતા આપણે ભાઈઓને પૂછીએ કે તમને કેવો લાગે છે એમનો નાસ્તો। તો કેમ છો, મજામાં? હા, મજામાં। શું નામ તમારું? નગવડિયા કરણ। કરણભાઈ, અહીંયા નાસ્તો કરવા કેટલા ટાઈમથી આવો છો? 3-4 મહિનાથી 3-4 મહિનાથી આવે છે। કેવો લાગે છે નાસ્તો? નાસ્તો એકદમ પાર્સલની પણ સુવિધા ઉપલબ્ધ છે, જેથી કરીને તમારે ઘરે પણ બેઠા હોય તો એમને પણ મળી રહેવાનો છે ગરમ ગરમ નાસ્તો। કેવો લાગે છે નાસ્તો અહીંયા? સારો છે। કેટલા ટાઈમથી આવો છો? હું તો 2-2.5 વર્ષથી આવું નાસ્તો કરું। ટેસ્ટ કેવો લાગે છે? બહુ સારો। જોયું ને તમે, રોજ સવારમાં વિદ્યાર્થીઓને ઘર જેવો નાસ્તો મળી રહે છે, જલ્દી એકદમ મસ્ત મજાનો। તો તમારે પણ નાસ્તો કરવો હોય તો એકદમ તો મુલાકાત લેવી જ પડશે। 60 ફૂટ રોડ ઉપર લો કોલેજની પાસે જ આવેલું છે શિવ ગાંઠિયા નાસ્તા હાઉસ। ચેતનભાઈ ત્યાં ઘણા જ વર્ષોથી મસ્ત મજાનો ગરમ ગરમ નાસ્તો એટલે કે ખમણ, ફાફડા, વણેલા એકદમ લોકોને ગરમ ગરમ નાસ્તો કરાવે છે। દર રવિવાર સવારમાં આવે છે। દર રવિવારે ભીડ કેવી હોય છે? ફૂલ ભીડ હોય છે। કેટલી વાર? અડધી કલાક ઉભું રહેવું પડશે। અડધી કલાક વેઇટિંગ, તમારો વારો આવશે એની માટે તો તમારે ખાસ નોંધ લેવી। રવિવારે તમારે આવવું હોય તો વહેલાસર પહોંચી જ જાજો। ફૂલ ભીડ રહેશે। 1 કલાક સુધી વેટિંગમાં ઉભું રહેવું પડશે। સરસ, બહુ મસ્ત નાસ્તો, ગરમા ગરમ, બહુ ટેસ્ટી નાસ્તો, ઘર જેવું મળી રહેશે। જોયું ને તમે, આપડા ગુજરાતી તો ફાફડામાં ક્યાં પાછા પડે, એમાં પાછા તારક મહેતામાં ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલ નો ફેવરિટ હોય ગાંઠિયા, એટલે આપડા ગુજરાતીને તો કહેવાય કે ભાઈ મોજ પડી જાય હો।